અમદાવાદ ડીઆરઆઈનું સૌથી મોટું ઓપરેશન પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા છે. અંદાજે 95 કિલોથી વધુ સોનું અને રોકડા જપ્ત કરી દેવાયા છે. આશરે 86 કરોડથી પણ વધુનું સોનું જપ્ત કરાયું છે. મુંબઈના મેઘ શાહના ઘર પર આ દરોડા પડાયા છે. શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગનું કામ કરે છે. મેઘ શાહ કરોડોનો માલિક પાલડીના મકાનમાં ભાડે રહેતો હતો અને આખરે આ ડીઆરઆઈએ ગુજરાત એટીએસ ડીઆરઆઈના દરોડા છે. મોટા પાયે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદમાં એટીએસ અને ડીઆરઆઈનું સૌથી મોટું ઓપરેશન હાલમાં સામે આવી રહ્યું છે. પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં આ દરોડાથી ખળભળાટ. અંદાજે 95 કિલોથી વધુ સોનું અને 70 લાખ રોકડા જપ્ત કરી દેવાયા છે. આશરે 86 કરોડથી વધુનું સોનું જપ્ત થઈ ગયું છે. ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા છે. ઉદય, મોટા પાયે આ દરોડા પડ્યા છે. હાલમાં મેઘ શાહના ત્યાંથી શું મળી આવી છે, શું વિગતો? વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ અને ડીઆરઆઈને સંયુક્ત બાતમી મળી હતી. બાતમીના આધારે એક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન જયારે શરૂ કરવામાં આવ્યું ત્યારે ધીમે ધીમે જે છે એ આંકડો વધતો ગયો. અત્યારે આંકડો જે છે પહોંચી ગયો છે 95.5 કિલો, એટલે કે 100 કિલો જેટલું અંદાજે સોનું મળી આવ્યું છે. સાથે તે ઘરેણા પણ મળી આવ્યા છે. આ સહિતની જે વાત કરવામાં આવે તો 60 થી 70 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે. આ હજી ગણતરી ચાલી રહી છે, જેને હજી આ પાકી ગણતરી નથી. હજી આ રેડ પણ શરૂ છે અને મેઘ શાહ નામનો જે શેરબજારનો ઓપરેટર હતો તેને ત્યાં આખી આ રેડ પાડવામાં આવી છે. અને મેઘ શાહ જે છે એ પાલડી ખાતેના ફ્લેટની અંદર તમામ વસ્તુ જે ચૂકવીને બેઠો હતો. અત્યારે ગણતરી ચાલી રહી છે. થોડા સમયની અંદર વધુ માહિતી અને વધુ ખુલાસા થઈ શકે છે. ડબ્બા ટ્રેડિંગનું રેકેટ આખું ચલાવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. ત્યારે કેટલા સમયથી ચલાવી રહ્યું હતું, આની સાથે બીજું કોણ કોણ સંડોવાયેલું છે. આ મુદ્દામાં જે છે માત્ર એક જ કેસ પૂરતો છે. આ સિવાયની બીજી સ્થળ ઉપર જયારે રેડ કરવામાં આવશે ત્યાં પણ અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાંથી શું મળી આવે છે તે પણ જરૂરી છે. આપણે ચલક ઉદય, એક સવાલ છે કે આ માત્ર એક શખ્સની વાત છે કે આખી આ નેટવર્ક જે છે કે ખાલી એક વ્યક્તિના ગળેથી જ આટલું મળી આવ્યું છે? જનક જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે માત્ર એક જ વ્યક્તિની અને એક જ સ્થળ ઉપરની જગ્યાની ગણતરી કરવામાં આવી છે. આ સિવાય અન્ય સ્થળ ઉપર સર્ચ ઓપરેશન પણ કરવામાં આવશે. ત્યાંથી શું મુદ્દામાલ મળશે અને હજી પણ જે આ એક જ જગ્યા ઉપર જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યાંથી અધૂરી માહિતી, એટલે કે હજી ગણતરી ચાલી રહી છે. ત્યાં સુધીમાં તે 95 કિલો જેટલું સોનું મળી આવ્યું છે. 60 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. અન્ય ઝવેરાત પણ મળી આવ્યા છે. તો જેવી આ કેસ અને આ સર્ચ ઓપરેશન પૂરું થશે ત્યારબાદ જે છે આંકડો વધી પણ શકે છે. બિલકુલ બિલકુલ. એક મોટી ખબર હાલમાં આપી રહ્યા છે ઉદય અમદાવાદથી કે જેમાં અંદાજે 95 કિલોથી વધુ સોનું, આશરે 86 કરોડથી પણ વધુનું આ સોનું જપ્ત કરાયું છે. પૂછપરછ હાલમાં અને સર્ચ હાલમાં ચાલી રહ્યું છે. એક મોટી ખબર, 86 કરોડ રૂપિયાથી વધુના સોનું જપ્ત કરી દેવાયું છે. શેર બજાર ડબ્બા ટ્રેડિંગનું આ જે કામ કરે છે મેઘ શાહ, જે ભાડાના મકાનમાં રહેતો હતો અને ત્યાં આ દરોડા પડે છે જેમાંથી આ કરોડોનું સોનું જપ્ત કરાયું છે.